મિત્રો દેરાણી જેઠાણીના ડખાની અંદર ખજૂરભાઈ નો હું વાત જો તને ખુલ્લે આમ કહું તે તારી માનું દૂધ પીધું હોય તો મકાન બનાવવાની જવાબદારી તારી લાલો આહિર। તો મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયામાં એક દેરાણી અને જેઠાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તેઓએ દેરાણીની જગ્યા પર મકાન બનાવ્યું હતું એટલે કે જેઠાણીની જગ્યા માથે દેરાણીએ એટલે ખજૂરભાઈ જઈને મકાન બનાવી દીધું હતું તેને લઈને અત્યારે ખૂબ સારો છે કે વિડીયો પણ એના કીર્તિબેન પટેલ સાથે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે અને તેઓ એવું કહી રહ્યા છે કે તેઓએ ખજૂરભાઈ આવીને મેં મકાન બનાવવા ના પાડી તો પણ મારો પ્લોટ હતો અને ત્યાં પણ મારું મકાન ખજૂરભાઈ બનાવી નાખ્યું તો ત્યાં લાલભાઈ આહિર આપણે ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને ખજૂરભાઈના ફૂલ સપોર્ટમાં છે લાલભાઈ આહિર। તો લાલભાઈ આહિર તે જગ્યાએ ગયા સુરેન્દ્રનગરની અંદર મિત્રો જે ઘટના બનેલી છે આ ત્યાં જગ્યાએ લાલભાઈ જઈને આખું પૂરું ગામની બધી ચર્ચા લીધી અને શું છે હકીકત બધી જાણી કારણ કે જે બેન સાથે કીર્તિબેન પટેલનો ફૂલ સપોર્ટ હતો અને બેન પણ ત્યાં ગયા હતા કોલ રેકોર્ડિંગ વાત કરી હતી કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે કે ખજૂરભાઈ આવી અને મેં ના પાડી તો પણ કે મકાન અમારે દેરાણી બનાવી દીધું છે। તો છેલ્લા 3 મહિનાથી અત્યારે વિડીયો તમે જોઈ રહ્યા છો તો આ સુધીમાં 4 મહિના અલગ અલગ આ ઘટના બની ગઈ છે અને આ ઘટના અંદર લાલભાઈ ત્યાં ઘટના સ્થળે ગયા છે જ્યાંથી કોલ કર્યો હતો કીર્તિ પટેલને સપોર્ટ માંગવા માટે અને જેઠાણીએ। તો હવે લાલભાઈ ત્યાં એના ઘરે પૂગી ગયા છે અને ઘરે જઈ ગામના બધા લોકો અને ત્યારબાદ જે ઘરના સભ્યો અને ગામના સરપંચ તેઓ બધા ભેગા થઈને બધી શું છે હકીકત બધી જાણી। તો ખજૂરભાઈ ત્યાં જઈને મકાન પણ બનાવ્યું તો એની જગ્યાએ એને બીજો જે દેરાણી જેઠાણી છે તેને એટલે કે મોટા ભાઈ છે અને મોટા ભાઈને માટે પ્લોટ બીજો ગામમાં ગોત્યો પણ વેચાતો પ્લોટ ક્યાંય મળ્યો નહીં કારણ કે અત્યારે ખજૂરભાઈ મિત્રો અત્યારે કેટલા સારા કામ કરી રહ્યા છે અને બધી જગ્યાએ મિત્રોનો એક સાથે કામ થઈ રહી। અત્યારે મિત્રો ઉત્તરાયણ માથે છેલ્લા 4 મકાનના કામ એક સાથે શરૂ છે બાંધકામના અથવા સ્લેબના બધું કામ શરૂ છે। ત્યારે આવું મિત્રો કોઈ તહેવાર જેવો છે આપણે બધા ઘરે બધો તહેવાર મનાવીએ છીએ તો ખજૂરભાઈ રાતે ઊભા પગે રહી અને બધા જગ્યાએ કામ કરી રહ્યા છે અને આની વિશે મિત્રો આવું ખૂબ ખોટું કામ થઈ ખરેખર હાસું ન લાગે આપણને આમ સારું ન લાગે કારણ કે ખજૂરભાઈ આપણા બધાને માટે તહેવારો મા બાપ બીજું ત્રીજું પરિવાર મૂકી અને આપણી સાથે આવીને ઊભા હોય અને આપણે એનું મિત્રો ખોટું સહન કેમ કરવું અને જે કાંઈ જેમાંથી પણ જે આવતું હોય પૈસા બીજું એમાં જ મકાન બનાવે। તો તમે બધા મિત્રો આપણે જોઈએ છીએ કે બધા કોઈને કોઈ ક્યાંકથી સારા પૈસા હોય કોઈ ખરાબ પણ કોઈ ક્યાં વાપરતા નથી સારા ખરાબ એટલે એમ કે કોઈને બ્લેક મની હોય કોઈકને વ્હાઇટ મની અથવા કોઈ બિચારા દાડિયું કરીને પણ પૈસા ભેગા કરે તો ન બિચારા કરી શકે પણ જે કરે એને તો કરવા દો એમ મારું કહેવાનું। તો હવે દેરાણી જેઠાણીનો મામલો છે મિત્રો તે લાલભાઈ ત્યાં પૂગી અને લાલભાઈ આહિરે બધો ખુલાસો કર્યો છે ગામના સરપંચ પાસે પણ આવેદન લીધું છે। તો ચાલો શું કહે છે તમને આખો પૂરો વિડીયો સંભળાવી દો પેજ પર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો આમાં પણ મારું ફેસબુક પેજમાં પણ મિત્રો મારું સબસ્ક્રાઈબ બટન આવી ગયું છે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। દેરાણી જેઠાણીના ડખાની અંદર ખજૂરભાઈ નો હું વાત જો તને ખુલ્લે આમ કહું તે તારી માનું દૂધ પીધું હોય તો મકાન બનાવવાની જવાબદારી તારી લાલો આહિર તને ચેલેન્જ કરે। જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું છું લાલો આહિર। મિત્રો ખાસ મારે આજે 18 વર્ષને જણાવવાનું કે સુરેન્દ્રનગર ના નાગરકા ગામની અંદર આ ખજૂરભાઈએ મકાન બનાવી દીધું હતું કીર્તિ પટેલ એનું એક રેકોર્ડિંગ વાયરલ થયું જે છે કીર્તિ પટેલ સાંભળજે તું એમાં કે ને કે બેન સાથે છું અમને કઈ વાંધો નથી તું રે કે મિત્રો દેરાણી જેઠાણીના ડખાની અંદર ખજૂરભાઈ નો હું વાત આ ખજૂરભાઈએ મકાન બનાવી દીધું હતું એના અત્યારે આ મકાન 3 મહિના થયા ત્યારે મકાન બનાવી દીધું હતું ખજૂરભાઈએ આખા ગામ લોકો છે ગામના સરપંચ છે આજે આપણે હવે સરપંચ ને પૂછીએ આખું ગામની હાજરી હતી પંચાયતને આ પ્લોટ ફાળવવામાં કોઈ વિરોધ નથી અને પંચાયત તરફથી ફાળવામાં આવ્યો છે અને ખજૂરભાઈએ ગામમાં વેચાતો પ્લોટ રાખવાનું કીધેલું પણ ગામમાં ન મળેલો।